આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 9:30 અને હું નીકળી ગઈ છું ઓર્ડરમાં જવા માટે વટવા, બિકોઝ અત્યારે એમનો કોલ આવ્યો એટલે ફટાફટ નીકળીએ છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બન્યા રહેજો વ્લોગમાં. આજે તમને મારા વર્કનો વ્લોગ જોવા મળશે. કેવું છે કેવું ને બધું કોમેન્ટ કરજો. તો આજના દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, લોકેશન ઉપર પહોંચી ગયા છે અને 10 વાગ્યામાં એટલી બધી ગરમી પડે છે ને તો પૂછો જ નહીં. ગરમી બહુ જ લાગે છે હે ને? 10 વાગ્યામાં એટલી ગરમી લાગે છે ને કે રહેવાતું જ નહીં. શું થશે? અમાર વટવાન ડોન આવી ગયા છે. 2 મિનિટ પાછા કે એવું ને ફોન કર્યો ને તો કે 2 મિનિટમાં આવું, અને 2 મિનિટનો છે ને 1 કલાક કર્યો. ઓય 1 કલાક તો કોઈ કર્યો નહીં. હું ખોટી વાત નહીં. ફોન આયા ભાઈ 1 કલાક થયો. ના, ઘરે મહેમાન આવ્યા એટલા માટે. હું નીકળી ગઈ કે મેં શું કીધું હું નીકળું, પણ તમે નીકળું એવું નતું કીધું કે હું નીકળી ગઈ, અડધે રસ્તે પહોંચી. ના, મેં એવું કીધું ને હું હવે નીકળે એવું કીધું. એટલે હું હમણાં નીકળે એવું કીધું. એટલે ગોળી પીવડાવી દીધી. ઘેર મહેમાન આવી ગયા ને ઘરે લઈ જાઉં તમને. અત્યારે તો પછી આયા હોય તો પછી પાછળથી જ દેખાવાના જ ને. મહેમાન તમારા કાલ રાતના ચાલુ છે. તો તમારે સારું જલસા. મહેમાનો જ જલસા નહીં. મહેમાન આવે તો જલસા જ હોય ને. ઓહો હો. તો તારે છો સવારમાં નોકરી જવાનું હોય ટેન્શન? ના ના લેવા નહીં. ના લેવાય તો જોશે ને કે અમારા વિશે આવું કે એટલે અમારા ઘરે પછી કોઈ આવશે ને. એ હવે તો તારા બોલવામાં ધ્યાન રાખવું પડે ને. હું ડિલીટ નહીં કરું. ના એટલે પણ ના ભાઈ ના, કશું જ નહીં કપાય એમાંથી. ના ના એટલી પડતી કરે કશું જ ના થાય. ગાઈસ એવું કઈ છે નહીં. અમારા ઘરે મહેમાન આવે મને બહુ ગમે છે. બહુ જ ગમે. તમને જેટલું મહેમાન આવે એટલું આવું તા. તો ગમતું હોય તો મહેમાન ના મેકીને તું અહીંયા રખડતી હોય, મહેમાન તાર ઘેર. તમે લોકો બધા આવો ને પછી હું ના આવું એવું બને. એવું છે? બધા હોય ને પછી હા 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 હા. પછી તમે એમને એમ કહો કે અમે આવીને તમે ના. મીઠી છોરી તો એવી મારશે ને. આઈન 50 ફોન તમે કરી કાઢ્યા. મેં એક બી નહીં કર્યો, તે કર્યો ફોન. મારું નામ ના દે. કેટલું જેટલું બોલે. મેં એક બી ફોન નહીં કર્યો. મારા નંબરથી આવ્યો એક બી ફોન. તો એ તો એનો નંબર છે ને, એને કીધું હોય તાણે હું કરું. બાકી એના કીધા વગર મારો ફોન એ ના અડાય ને એનો. અત્યારે તે કીધું કે સન્ના વટવા ડોનની ક્લિપ લઈ લો. તું જ બોલી. આમાં સન્ના ખોટું ના બોલે. સન્ના સાચું બોલ. કોને કીધું? સન્ના કોને કીધું? એ જોયું. બકા ભલે તું એની બેનપણી રહી, પણ અમે ડોનના સંબંધો તો સાચવવા જ પડે અમારે. હા. સો ગાઈસ, અત્યારે મારા બ્રાઇડલ મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. આગળ તમે જોતા રહેજો કેવું લાગે છે કેવું નહીં, કોમેન્ટ કરતા રહેજો. આ બીજી બ્રાઇડલ છે. બીજી બ્રાઇડલને મેં લેન્સ પહેરાવ્યો છે એટલે એના આંખમાં પાણી આવી રહ્યું છે. અને હવે આ ફર્સ્ટ બ્રાઇડલનો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. થોડો પછી આઈસનું કામ ચાલી રહ્યું છે. અને હવે એક બ્રાઇડલને નેલ્સ બી લગાવવાના હતા તો નેલ્સ લગાવવાનું ચાલુ કર્યું છે, કારણ કે એને થતી હતી ઉતાવળ. જાન આવી ગઈ હતી ફટાફટ, તો ફટાફટ નેલ્સ લગાવી લીધા છે બંને બ્રાઇડલને. તો જોઈ શકો છો નેલ્સ કેવા લાગે છે. તમારે બી આવા નેલ્સ જોઈએ તો કોન્ટેક કરજો. બહુ મસ્ત લાગી રહ્યા છે. તમારે જોઈએ તો કોન્ટેક કરજો મને. ફૂલ નેલ્સનો તમે પિક જોઈ શકો છો. બહુ જ મસ્ત લાગી રહ્યા છે અને બહુ મસ્ત બનાવ્યા છે નેલ્સ.
આ બીજી બ્રાઇડલના નેલ્સ જોઈ શકો છો. બંને બહેનો હતી તો બંને બહેનોના સેમ નેલ્સ હતા. અને બીજી બ્રાઇડલનો આઈસ મેકઅપ મેં સ્ટાર્ટ કરી દીધો છે. તો આનો ફૂલ લુક તમને કેવો લાગે છે એ ફૂલ મેકઅપ તમને બતાવીશ કેવો લાગે છે. બહુ જ મસ્ત લાગતા હતા. અને હું ગઈ હતી સંજનાના ત્યાં, તો એની આ ભત્રીજી છે, તો એની ભત્રીજી બી જો આઈસ મેકઅપ કરી રહી છે. અને ફિયાને તો કેવો આઈસ મેકઅપ કરે છે જુઓ તમે, કોમેન્ટ કરજો કેવો આઈસ મેકઅપ કરે છે. જુઓ આખા ફેસ ઉપર આઈ શેડથી જ મેકઅપ પતાવી દે છે. અરે બહુ મસ્તીખોર છે. જુઓ બોલવામાં બી જોરદાર છે અને મેકઅપ કરવો એને બહુ જ ગમે છે. તો જો આઈ શેડની પેલેટ લઈને મંડી પડી છે અને ફિયાને મસ્ત મસ્ત મેકઅપ કરવા. બ્રાઇડનો ફૂલ મેકઅપ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. ઓનલી મેકઅપ અત્યારે છે, હેર જ્વેલરી ને એ બધું બાકી છે. તો આગળ જોતા રહો, હું ફૂલ લુક તમને બતાવીશ કેવો લાગી રહ્યો છે. આ બીજી બ્રાઇડલનો ફૂલ મેકઅપ લુક થઈ ગયો છે રેડી, જોઈ શકો છો. ફાઇનલી જોઈ શકો છો તમે મારો ફૂલ લુક કેવો લાગી રહ્યો છે. બહુ જ મસ્ત લાગી રહી છે. મને તો પર્સનલી ગમ્યો છે અને ક્લાયન્ટને બી પર્સનલી ગમ્યો છે. તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો અને મને જણાવજો કોમેન્ટમાં કે તમને કેવો લાગ્યો છે લુક. આ બીજી બ્રાઇડલનો ફાઇનલ લુક રેડી થઈ ગયો છે. સાઇડરનો તો મને લેવાનો ટાઈમ નહીં મળ્યો, પણ બ્રાઇડના મેં લીધા છે. તો જોઈ શકો છો બીજી બ્રાઇડલ બી બહુ મસ્ત લાગે છે. તમને કેવો લાગે બીજી બ્રાઇડલ? પર્સનલી બી ખુશ હતી, તો તમે બી કોમેન્ટ કરજો કેવું લાગ્યું છે. અને આ બ્રાઇડલને સાસરીમાંથી પાનેતર આવે આ ચોલી ઉપર પહેરાવવાનું હોય છે, તો હું એ પહેરાવી લઉં છું. હવે ફાઇનલી કામ ફિનિશ થઈ ગયું છે. લાસ્ટ કામ છે મારું. આ પતી જાય પછી જવાનું છે ઘરે. તો જુઓ બહુ મસ્ત લાગે છે આ લુક બી એ લોકોનો. પાનેતર ઉપર સાડી પહેરે છે, બહુ મસ્ત લાગે છે. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 5 વાગે ફિનિશ થઈ ગયું હતું. હું 10 વાગે ગઈ હતી અને 5 વાગે કામ ફિનિશ, 4 વાગે ફિનિશ કરી દીધું, પણ સાડીને એવું પહેરવાનું એટલે 5 વાગી ગયા. અને હવે જઈશું ઘરે. હજુ બપોર જમવાનું બી બાકી છે. અને સચિનને તો આજે બહુ કંટાળો આવી ગયા. સચિન ઓ હીરો, આજ બહુ કંટાળો આવ્યો. કારણ કે આજે બધા બિઝી હતા, કોઈ નવરું નહોતું સચિન જોડે લમણા લેવા માટે. ન તો સચિનને કંટાળો નહીં આવતો, વટવા મજા આવે છે. વાત કરીએ તો એ કેટલી 10 મિનિટ 15 મિનિટ, બધા તો થોડું 4-5 કલાક થોડું કંઈ કોઈ આપણે એમને 5-6 કલાક બેહી રહેવાના આવીને એટલે કંટાળો આવ્યો. અને ગરમી બી બહુ હતી એટલે વધારે થોડું એ થયું, ઊંઘવા મળ્યું નહીં એમને. હવે ઘાટ આવે સચિન ઘરે જઈને સૂઈએ જાય, ના ઊંઘે કંઈ નક્કી નહીં હજુ તો.
પહેલાં તો પેટ પૂજા કરીશું, પછી આગળ વિચારીશું શું કરવું. હજુ ઘરે જઈને 2-3 કામ છે એ ફિનિશ કરવાના છે, બિકોઝ કાલે મારે ઓર્ડર છે. તો કાલે ઓર્ડર ફિનિશ કરીને કાલે વહેલા મોડા હું જઈશ પિયર. તો જોઈએ છે હવે ઘરે જઈને લોક કન્ટિન્યુ થાય છે કે નહીં થતો, કરવો તો પડશે. મિશિતા અને હેતાંશી માટે ગીતાબા ફરવા ગયા હતા દ્વારકા. તો ત્યાંથી મસ્ત મજાની રાધે રાધે ટી શર્ટ લાવી લીધી છે. અને મીશુ તો આજે બહુ જ મસ્ત લાગે છે, ક્યુટ લાગે છે. આ ટી શર્ટમાં બહુ મસ્ત લાગે છે. તો થેન્ક યુ સો મચ ગીતાબા, બહુ મસ્ત ટી શર્ટ લાવ્યા છે. મારા મામીજી ટી શર્ટ લાવ્યા છે મીશુ માટે, દ્વારકા ફરવા ગયા હતા ને તો. અને હવે મીશુ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે દાદા જોડે ફરવા માટે. તો જોઈ શકો છો. મીશુ ટાટા, એ મીશુ ટાટા, આમ તો જો ટાટા ટાટા ટાટા. હાય મીશુ, હાય. મીશુ ના અને હેતાંશી ના ફ્રેન્ડ્સ આવી ગયા છે રંબા. મીશુ, મીશુ હાય, હાય કરો મીશુ, હાય હાય. મીશુનું મૂડ જ નહીં ને. અને આજે પાછું આવી ગયું છે મીશુ અને હેતાંશીને કુકુ રમાડવું હતું. તે એક સચિનના ફ્રેન્ડનું હતું, એ ડોગી ઘરે લાવ્યા છે. તો હેતાંશી અને મિશિતા રમાડે છે અને મીશુ તો જોઈને ગાંડી થઈ જાય છે. અને ડોગી બી બહુ ક્યુટ હતું, રમાડવાની બહુ જ મજા આવે, મસ્ત લાગતું હતું. તો હેતાંશીને બી બહુ ગમ્યું, મિશિતાને બી બહુ ગમ્યું. મિશિતા તો એને જોઈને ગાંડી થઈ જાય. એને તો નાનો છોકરો એમ બચકા ભરવા માંડી અને પકડવા માંડી. ને હેતાંશી બી એને રમાડવા માંડી. તો એ ડોગી લાગતું હતું જ બહુ મસ્ત. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે ચકેડી મારવા નથી ગયા કારણ કે આજે થાકી ગયા હતા. સો અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.